ના હો 27 માર્ચ. જય સચ્ચિદાનંદ. એટલે શું દાદા શું કહેવા માંગે સરોજબેન? સરોજબેન જલ્દી બોલો. જી જી હું વિચારું છું દાદા, હું પોતે પોતાના દોષો જોવાનું કે છે દાદા. આપણે શું કરીએ છે? આપણે બીજાના જોઈએ છે ભાઈ. હવે શું કરવાનું દીપિકાજી? જય સચ્ચિદાનંદ. જાગૃતિ જય સચ્ચિદાનંદ. રાખવાની. આખું માનવ શરીર જી જ્યાં પણ શરીર છે ત્યાં, જેવા પણ શરીર છે ત્યાં, એ આખું દોષનું જ પરિણામ છે. જી જી અને તે ભારતના મનુષ્યો તો કારણ કે ભયંકર અહંકારે કરીને આખું આ પૂતળું બનેલું છે. જી કારણ કે છૂટવાના હેતુએ કરીને અને સુખની પૂર્તિ માટે, છૂટવાના હેતુએ કરીને સુખની પૂર્તિ માટે શું નથી કર્યું. આજે જે બધું આજે જગતમાં જે પણ જોવામાં આવે છે, હિંસા, જે પણ બધું જે વોટ એવર યુ સી, એ સુખના હેતુ માટે જ છે ને. જી જી હું સુખી થાઉં, હું સર્વાઈવ થાઉં. તું મરી જાય તો તે હું શું જાણું, એમાં હું શું કરું? તમે તમારું રક્ષણ કરો, હું મારું રક્ષણ કરું. કે મુદ્દો શું છે કે આખું શરીર એ દોષનું જ કારખાનું છે. જી એટલે હવે અહીંયા આપણે આ વાક્ય જોઈએ, જ્યારે પોતે અરે બાપરે, પોતે પોતાના દોષ જોશે ત્યારે બીજાના દોષ જોવાની નવરાશ જ નહીં રહે. જ્યારે આપણે કહીએ અંગૂઠાથી માથા સુધી દોષ જ દોષ છે, પણ કે મારે તો કેટલા બધા સાત્વિક ગુણો છે. તમારા સાત્વિક ગુણો તમને સંસારી સુખ આપશે. સાત્વિક ગુણો મોક્ષે નહીં લઈ જાય. જી જી મોક્ષે જવા માટે મોક્ષનું વિજ્ઞાન અને એની સમજણે જીવી જવું, ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય એવો છે. એટલે આજે આખી એક કલ્પના ઉભી થઈ ગઈ છે, સમજણ માન્યતા ઉભી થઈ છે કે સારું કરો અને ખોટું ના કરો, ખરાબ જી ના કરો. એ એક અપેક્ષા એ બરાબર છે, પણ જ્યાં પુણ્યનો સંચાર છે કે પાપનો સંચાર છે, કર્મનો સંચાર છે, ત્યાં સુધી મુક્તિ નથી. અને જ્યારે કર્મ બંધ પડી જાય, એટલે કે કર્મ બંધાવાનું સ્ટોપ થઈ જાય, તો ત્યાં કલ્યાણનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે. જી એટલે આ દોષ જોવાનું, દોષની વ્યાખ્યા શું? કવિરાજનું પદ છે, કંઈક પણ કરશો ને તે અહંકાર છે. જી જી કંઈ પણ કરશો તે અહંકાર છે. હવે અહંકાર એટલે બે અહંકાર છે. એક કર્તા ભાવનો ચાર્જ અહંકાર છે, બીજો ડિસ્ચાર્જ ભાવનો ભોગવટાનો ડિસ્ચાર્જ અહંકાર છે. એટલે વિચાર કરો, કોઈ પણ ક્રિયા અહંકાર વગર થાય નહીં. હું જી બેઠો તો અહંકાર ના લીધે બેઠો, બોલ્યો તો અહંકાર ના લીધે બોલ્યો, આવ્યો ગયો બધું એવરીથિંગ. હવે બોલો. જી એટલે આપણે કહીએ કે આ બધી ક્રિયાઓ જે થઈ રહી છે, ત્યાં આપણે આપણા ઉપર ઉપયોગ કેટલો રાખવાનો હોય છે. ચાલો હવે આના ઉપરથી આપણે એક વાત લઈએ જી કે જે મૂર્તિને પૂજનારા છે, જી મૂર્તિને પૂજનારા બધા એમણે ભગવાનને આકૃતિમાં મૂક્યા, જી આંખો સાથે. હવે એ આંખો સાથે મૂકવાનો હેતુ શું છે?
કે ભગવાનની આંખો કેવી છે? તો કે નિર્મળ છે. જી જી નિર્મળ આંખ એટલે શું? બધાને નિર્દોષ જુએ છે. બરાબર છે. સાચી વાત છે. એટલે એ એક અપેક્ષા છે કે ભગવાનની આંખોની કિંમત કેમ છે? તો કે ભગવાન બધાને નિર્દોષ જુએ છે. હવે જે મૂર્તિને નથી માનતા અને સ્થાનકને માને છે, એટલે જીવતા ગુરુને માને છે. ચાલો, જી એ તો આપણે સમજ્યા કે જે તમને દ્રષ્ટિ પ્રદાન કરી શકે છે, તમને તમારું માર્ગદર્શન કરી શકે છે, જી એટલે એ જીવતા ગુરુ આપણે કહીએ. હવે જે દિગંબર છે, દિગંબર મંદિરમાં આપણે પ્રતિમા જોઈએ, તમને આંખો દેખાતી નથી, એટલે આંખોનો ભાગ હોય છે પણ દેખાતું નથી. હવે એવી જ રીતે શિવજીને જોશો, શિવજીનું કશે પણ આકૃતિ હશે ને, આ જો પાછળ ફોટો છે ને જી શિવજી કરીને, હવે આમાં થોડું જુદું બતાડ્યું છે. અને તમે જયારે શિવજીનો ફોટો કશે જોશો ને, તો જી તમને આંખ બંધ દેખાશે. આંખ બંધ દેખાશે. જી હવે તમે આમ બરાબર ધારીને જોશો ને, તો જાણે થોડી ખુલ્લી હોય ને એવું દેખાશે. એટલે એ જગ્યાએ અમે શિવજીના આવી રીતે મોટી પ્રતિમા હતી ને, નીચે 12 જ્યોતિર્લિંગ રાખેલા એ લોકોએ, ગુફા જેવી રાખીને 12 જ્યોતિર્લિંગ રાખેલા. તમે દૂરથી તો શિવજીની આંખો બંધ જ હોય એવું દેખાય. પછી એમના પ્રાંગણમાં ગયા ને કેન્દ્રમાં એક જગ્યા આમ રાખેલી એ લોકોએ, ત્યાં ઉભા રહીને શિવજીના દર્શન કરે તો આપણે ખબર પડે શિવજીની આંખ ખુલ્લી છે. ખુલ્લી છે. તો કે હવે અહીંયા એક સમજણ છે. આ બધી માનવ સમાજ છે ભાઈ, અને બહુ વિચારશીલ, બુદ્ધિશાળી, હંમેશા તમને બોધ જ આપે બધી રીતે. એ શું કહેવા માંગે છે કે યોગમાં એક ભૂમિકા એવી છે કે ધ્યાન તમારા આ નાકના ટેરવા પર કરવાનું હોય, આમ કરીને. દેખાય મારી આંખ? આમ આમ કરીને હોય એટલે દૂરથી જોયો તો આંખ બંધ જ દેખાય, પણ નજીકથી જોશો તો તમને ખુલ્લી દેખાશે. નજીક આવો તો અહીંયા સમજવાનું છે શું કે ભગવાન બહાર શું ચાલે છે ને એ જોતા જ નથી. હવે તો કારણ કે એ એમના ઉપર આવી ગયા છે. એમના ઉપર આવી ગયા છે એટલે હવે બહારનો કોઈ હિસાબ એમની જોડે રહ્યો નથી. આજે પોતે એવી ભૂમિકામાં આવી ગયા, કેવળ જ્ઞાનની અને તીર્થંકર પદ, એટલે એ પદ જ કલ્યાણ કર્યા કરે છે. એમાં એમને કશું કરવાનું હોતું નથી. એટલે એ પોતાને જે બાકીનો બધો ભોગવટો છે એને જોયા જ કરે છે. જોયા એટલે જોયા, કેવળ જ્ઞાનમાં પણ જુએ જ છે. એટલે હવે આ સમજણ છે. પણ મુદ્દો આજે સૂત્ર જે આપણને મળ્યું છે આજના દિવસે, એ છે કે જે પોતાના દોષ જોશે તેને બીજાના દોષ જોવાની નવરાશ જ નહીં રહે. આ તો જેટલું બહાર જોઈએ છે, જેટલું બહાર જઈએ છે, એ બધું આપણું ઇમોશનલ પણું છે. ઇમોશનલ પણું એટલે શું? એ સાથે રહીએ છે, પરિચિત વ્યક્તિ છે, ઓળખીએ છે, જાણીએ છે, તો પોતે લાગણીશીલ થાય છે. બાકી આ જગતમાં બધું જ બન્યા કરે છે, અને શું નથી થતું એની કલ્પના આપણે કરી શકીએ નહીં, અને બન્યા જ કરે છે. તો આપણે શું કરવાનું? તો કે બેદરકાર નથી થવાનું. જે બધા મોટા પુરુષો થયા એમણે બધું માર્ગદર્શન કર્યું. આ હકીકત સમજી જાણી તમે એ વિચાર કરો કે તીર્થંકર ભગવાન 5 મહાવ્રત શા માટે મૂક્યા? 5 મહાવ્રત એટલે કે તમે આ જ્ઞાન પ્રાપ્તિ માટે અધિકારી થાવ, એ માટે. કારણ કે એ 5 મહાવ્રતના પાલન કરતા કરતા એટલી બધી જબરજસ્ત પુણ્ય ભેગી થાય છે કે જે પુણ્ય પછી તમને સર્વજ્ઞ પુરુષને ભેગા કરી આલે. એટલે
આ વાત સમજવાની છે. અહીંયા આપણા બધા આખી બધી એક્ટિવિટી, આ શ્વાસની ક્રિયા જી પણ દોષ જ છે. પણ કેવી રીતે સમજાય? કારણ કે એ કમ્પલસરી છે. એનીવે, જી મુદ્દો એ છે કે જ્યારે આપણે ખબર પડે છે કે આ અંગૂઠાથી માથા સુધી દોષ જ દોષ અને દોષ જ છે, તો પછી બહાર જોવાની વાત જ ક્યાં રહી? એટલે કીધું કે જે ક્યાં રહી? પોતાના દોષ જી જોશે અને જોવા માંડ્યું ને, તો બહાર નજર હમ કરવાનું જ બંધ થઈ જશે. આવી વાત છે. જય જી જી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ કોઈ દીપકા. બોલો. ક્વેશ્ચન છે સરોજબેન? કોઈ ક્વેશ્ચન છે કોઈને? પછી આપણી પાસે 1 મિનિટ છે, કોઈ આવ્યું નથી. હસમુખાઈ નથી આવ્યા, દેવમ નથી આવ્યો. એ તો આવી જશે, પણ મુદ્દો આ આપણે આ સમજીએ કે જો હા હા હમણાં છે ને આપણું આખું અસ્તિત્વ જે છે અંગૂઠાથી માથા સુધી, ત્યાં જી આપણને જી દોષ જેવું લાગતું જ નથી. સાચી વાત છે. આજે આપણે કોઈને કહેતા નથી આ કરજે, પેલું કરજે, આ લઈ આવો, પેલું લઈ આવો, અહીંયા આવો ને જરા, ત્યાં જાઓ ને. જી થાય છે જી કે નહીં? થાય છે, થાય છે. મેં તો સહજ ભાવે કીધું. હા આખો રાઈટ. દિવસ આખો દિવસ મને કે કરો છો. સમજાયું? સમજાય સમજાય. એટલે આપણે શું કહીએ, જે અહંકાર, ભલે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, પોતાને ચલાવે ને ત્યાં સુધી રાઈટ કહેવાય. પણ જ્યારે જી એ અહંકાર બીજાને હલાવે ને, તો ત્યાં સામાન્ય કોઈને કોઈ રીતે દુઃખ થશે. દોસ્ત થઈ જાય. બોલો, સાચી વાત. એટલે હવે આપણે એને દોષ કહેવાય કે ના કહેવાય? કહેવાય કહેવાય. આવું છે. જય સચ્ચિદાનંદ. જય જય છે. સચ્ચિદાનંદ. દીપકાજી સ્ટાર્ટ કરો, આવે ત્યાં સુધી. શું વાત છે આ તો! આવું. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દેવમ. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની
परम शक्ति प्राप्त हो प्राप्त हो प्राप्त हो प्रगट ज्ञानी पुरुष दादा भगवाननी આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગ